નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું છું પરમાર અશ્વિન મોરબીથી અને તમે જોઈ રહ્યા છો પરમાર અશ્વિન બ્લોગ્સ. અને અત્યારે અમે જવાના છીએ હર્ષદ. ત્યાં હર્ષદીમાનું મંદિર છે, તે આવ્યું છે જામનગરના ખંભાળિયા પાસે. અને મારી સાથે છે મારા ફઈ, ફુવા અને મારા દાદી અને પપ્પા, મમ્મી, દીદી. તો અમે એટલા લોકો જવાના છીએ અને સાથે સાથે લગભગ જયશ્રી પણ આવવાની છે. તો ચાલો જઈએ, તમને હર્ષદીમાના દર્શન કરાવી દઉં. મસ્ત મંદિર છે ત્યાં. હું નાનકડો હતો ત્યારે જ ગયો હતો અને અત્યારે મારા દાદીની માનતા છે તો અમે જઈ રહ્યા છીએ. તો મેં કીધું લાવ બ્લોગિંગ કરી લઉં, આજ મસ્ત બ્લોગ બની જશે. તો ચાલો જઈએ હર્ષદ. બોલો હર્ષદી માતાની જય. હર્ષદ માતાની તો જય. ફાઇનલી અમે અત્યારે લીલા પરથી નીકળી ગયા છીએ ને અત્યારે અમે જઈશું હર્ષદ. તો આગળ જોતા રહેજો, મજા આવી જશે. હર્ષદ માં અત્યારે અમે ટંકારા પાસે ગ્યાસપુરા ઉભા છીએ. તો હવે ગ્યાસપુરા જશું આમ હર્ષદપુરા. તો ચાલો જઈએ હર્ષદપુરા. ફાઇનલી અત્યારે અમે ટંકારા પાસે પહોંચ્યા હતા. અહીંયા હોન્ડાના શોરૂમે આવ્યા હતા. અહીંયા અમારી દીદીને તેમનું ઘર છે અહીંયા, અને મારા જીજુ અહીંયા કામ કરે છે. અને અમે અત્યારે મારા ફૂઈને તે સામેથી આવે છે. તો હવે હર્ષદ જાશું અને અમારી સાથે આવે છે મારી બેન, મારા બાપાની છોકરી પુષ્પા, તે આવે છે. તો મારા જીજુને કીધું કે તમે આવો, પણ તે કે મારા સર આવે છે ને તેના કારણે તે નહીં આવે. તો હાલો, અમારી દીદી પણ આવે છે. તો આગળ જોતા રહેજો, મજા આવી જશે. ફાઇનલી ગાઈસ અમારો પોપટ થઈ ગયો છે. અમને લાગી પછી દીદી આવશે, પણ તે જીજાજી ઘરે એકલા હતા ને તો તે નહીં આવે, કેન્સલ થઈ ગયું છે. તો હવે અમે જ જશું અમે. તો ચાલો આગળ જઈએ. ફાઇનલી અત્યારે અમે પહોંચીએ છીએ ધ્રોલ ને અમે અત્યારે જઈએ છીએ કંઈક ખમણ બમણ લેવા. તો ચાલો આગળ જઈ. કઈ વાત જવાનું પપ્પા? અહીંથી અહીંયા ખૂટિયા હે ધ્રોલમાં. ખોટી હે કપડા હારા મળે ધ્રોલમાં. તમે કપડા ખરીદવા હોય ને ધ્રોલમાં આવજો. નહીં પપ્પા? ધ્રોલમાં આવજો. મારા મમ્મીની કપડાં ખરીદી કરવા ગયા છે અને અમને લાગી ભૂખ, મારા દાદીને ને અમને. તો મારા પપ્પાને કીધું હાલો ખમણ ખાવા. તો હાલો ખમણ લેવા જાય છીએ. પાર્કિંગ ગાડી અમે ઓલી સાઈડ કરી છે. ધ્રોલ સારું નહીં પપ્પા એક રીતે? સાફ લાગે. તમારે કેટલું લેવું? અમે અત્યારે ધ્રોલના મેન ચોકે ઉઠી. 50 રૂપિયાનું લઈ લ્યો. 100 રૂપિયાનું જેટલાનું. 100 રૂપિયા લઈ લે. 100 રૂપિયાનું લઈ લ્યો ને. નિકી આવીને સાથે કોઈ નહીં તે પણ આવશે. તો ચાલો કેટલી વાર આવ્યા? હા, તો દુકાને આગળ જઈને તમને મળું.
તો ફાઇનલી અમે ત્યાં ખમણ લઈને આવતા રહ્યા છીએ અને હવે અમે જઈશું અમારી ગાડી પાસે. તો ગાડી પાસે જઈને નાસ્તો કરશું, અમારે નહીં. તો અમારી ગાડી સામે જ પાર્કિંગ કરી છે. તો હવે આજે ત્યાં જઈને નાસ્તો કરશું અને મમ્મીને તે હમણાં આવશે. નાસ્તો કરશું. અહીંયા ખાલી મેદાન છે, મસ્ત સારો છે મેદાને ખાલી. અને અહીંયા પીર દાદાની દરગાહ છે. અરે ક્યાં ગઈ? હા ત્યાં જ છે. મને આમાં કેમેરામાં ભાવ. ત્યાં પીર દાદાની દરગાહ છે અને મેં ગાડી પાર્કિંગ કરી છે. અને ચાલો નાસ્તો કરવા તમને બધાને. ફાઇનલી મમ્મીને ફૂઈને નિકી તાણે આવી ગયા છે. તો હવે અહીંયા અમે નિકી પણ આવી ગઈ છે. હે નિકી, મમ્મી પણ આવી ગયા છે, કોઈ પણ આવી ગયા છે. તો હવે આપણે આગળ જશું. તો ચાલો આગળ જઈએ. ફાઇનલી અમે પહોંચી ગયા છીએ રિલાયન્સ પાસે અને અહીંયા પણ અમે ગેસ પૂરા ઊભા છીએ અને ફુવાની ત્યાં ગેસ પુરાઈ લઈ પછી અમે જશું ખંભાળિયાથી હર્ષદ. તો ચાલો આગળ જોતા રહીશું, મજા આવશે. ફાઇનલી અમે અત્યારે રિલાયન્સ પાસે ખંભાળિયા પાસે અહીંયા આરાધના ધામ છે. તો અમે ત્યાં આવ્યા છીએ દર્શન કરવા. તો તમે જોઈ શકો છો અહીંનું વ્યૂ સારું છે. ગેટ છે, અહીંયા બધે પણ ઝાડવા છે અને અહીંયા રજિસ્ટર કરાવવું પડે. ત્યાં મારા પુવા રજિસ્ટર કરે છે. ત્યાં નામ અને ગામ તમે ક્યાંથી હોય તે બધું લખીને પરમિશન આપણે લેવી પડે. અને મેં પણ અહીંયા પણ પરમિશન લીધી હતી કે વિડીયો રેકોર્ડિંગ કરવાની. તો ચાલો અહીંયા અને મારા દાદી, મારા ફઈને તે બધા અહીંયા ઊભા છે, મારા મમ્મીને તે. અને આ છે તેનો મેઇન ગેટ અને બહાર મેં તમને બતાવ્યું અને તેના આગળ એનો બીજો રૂમ છે ત્યાં દરવાજો અને અહીંથી તેનો મેઇન દરવાજો છે. અમે અત્યારે જઈશું જમવા. અહીંયા ભોજનાલય પણ છે. તો હવે અમે જાશું જમવા. તો ચાલો. કેટલા
ભોજનાલય શાળા. તો અહીંયા છે ભોજનાલય, તો અમે અહીંયા જમીશું. અહીંયા છે ભોજનાલય અને મેં અહીંયા જમવાના છે ગાઈસ. તો ફાઇનલી અમે જમી લીધું છે. અહીંયા જમવાનું ખૂબ જ સારું હતું અને હવે આરાધના ધામના દર્શન કરીશું અને પછી જશું ખંભાળિયાથી જશું હર્ષદ. તો ચાલો જઈએ આગળ. મજા આવી? તમને મજા આવી માં? બહુ મજા આવે ખાવાની. કોઈ તમને મજા આવી? હા હો, બહુ મજા આવી. તો ફાઇનલી ગાઈસ બધાએ જમી લીધું ને બધાને ખાવાનું મજા આવી ખાવાની. અને નિકી તને મજા આવી? અમાર નિકીને મજા આવી. પપ્પા તમને મજા આવી? હા મજા આવી. હા મમ્મી રહી ગયા, હાલો એમને પણ પૂછલી. મમ્મી તમને મજા આવી? હા તો બધાને ખાવાની મજા આવી. તમે આવો તો અહીંયા આરાધના ધામે ભોજન કરજો. ઓકે. ફાઇનલી ગાઈઝ અમે દર્શન કરી લીધા છે અને અહીંના તમે ફૂટેજ શાયદ તમે જોઈ જ લીધા હશે. બહુ સારું છે. તમે આવજો કોઈક દી. અહીંયાથી તમે જામનગર આવો ને તો અહીંયા આવજો.
ફાઇનલી અમે હર્ષદ પહોંચી ગયા છીએ અને અહીંયા પાછળ પુલ છે હર્ષદનો અહીં દરિયો છે અને મંદિરના દર્શન હમણાં કરાવી દો. અત્યારે મારા દાદીને તે ખરીદી કરે છે, અહીંયા ખરીદી કરે છે દુકાને અને દુકાનવાળાનો અહીંયા પાછળ થોડીક જગ્યા છે તો મેં ત્યાં બ્લોગિંગ કરવા કીધું કે અહીંયા 12 વાગે સામે જતા હતા ને તેના કારણે. તો હવે હર્ષદીમાંના તમને દર્શન પણ કરાવી દઉં. તો આગળ વિડીયો જોતા રહેજો, મજા આવી જશે. તો ફાઇનલી અમે દર્શન કરી લીધા છે પણ ત્યાં પણ મને વિડીયો રેકોર્ડિંગ કરવાની ના પાડી હતી. તો હવે અમે બોટિંગ કરવા જઈશું. અહીંયા બાજુમાં દરિયો છે ને તો ત્યાં, અને અહીંયા નવું મંદિર બને છે ગાઈસ, તમે જોઈ શકો છો. અને મેઇન મંદિર આ છે અને ઉપર પણ છે એક મંદિર, ત્યાં તે પણ બંધ છે. અને હું આવું કોઈ અને હું જ્યાં મંદિરે જાઉં ત્યાં મને બ્લોગિંગ કરવાની ના પાડે છે અથવા ફોટો ને તે પાડવાની મનાઈ છે. તો હવે બોટિંગ કરવા જઈશું, વિડીયો પર જતા રહેજો. તો ફાઇનલી અત્યારે અમે હુડકામાં બેસીશું ગાઈસ. તો આ છે અમારું હુડકું રેડી. તો હું બેન તો રેડી થઈ ગયા છે. અહીંયા મને ચડતા નથી આવડતું. ભાઈ બેસી જાઓ નિકી. હા અરે ટીટી અહીંયા પછી અહીંયા હાઈસ. તો અમે હુડકામાં બેસી ગયા છીએ. અરે યાર, તો અહીંયા ભાઈ મશીન ચાલુ થઈ ગયું છે ભાઈનું. એ મોટર લોગી કોકરોચમાં નથી હોતી થાય એવી. અને આમ દરિયામાં નીકળી ગયા છીએ. આ થારું વાઇબ્રેટ થઈ છે. તો ફાઇનલી તો ફાઇનલી ગાઈઝ અમે બોટિંગ કરી લીધી છે ને હવે એમ જશું કુંડ પાસે. તો ચાલો જઈએ કુંડે. તો ફાઇનલી અહીંયા કુંડ પાસે પણ પહોંચી ગયા છીએ અને હવે જાય છે અહીંયા દરિયો. અહીંનું વ્યૂ સારું છે, અહીંયા મોજા બધા ઘણા બધા છે. તો હવે ત્યાં જાય છે. તો ચાલો અહીંયા જઈએ. હાલ લે ભાઈ તું કે ત્યાં ઈ બાજુ. તો ચાલ તું મારી સાથે ચાલ. અરે અહીંયા ગજબ આમ આવે હે હાચું કા લહેર આમ સારી આવે. મોજા કઈ ને મોજા આવે છે. મોજા અને મોજા. અરે કોઈ પણ આ એકદમ રાજસ્થાન રણ જેવી રહેતી છે ભાઈ. અને આમ તમે જોઈ શકો છો આ વ્યૂ.
તો ગાઈસ તમે જોઈ શકો છો અહીંયા મસ્ત લહેર આવે છે અને મારા મમ્મી ની બધાને બીક લાગે આ બધાને બીક મજા આવે. આ બધાને બીક લાગે અને મને બીક લાગે છે ગાઈસ અરે ભાઈ મારા ચંપલ ઉડી નથી આવતી ફાઇનલી દરિયા પાસે પણ મજા આવી ગઈ તો હવે જશું ઘરે કોરા તો ચાલો જઈએ હવે આપણે મોરબી વિલા પર ઘરે અહીંયા દરિયા મજા આવી ગઈ અહીંયા મહાદેવનું મંદિર છે અને અહીંયા દરિયો છે દરિયામાં બહુ જ મજા આવી ગઈ તો હવે જશું ઘર કોરા તો ચાલો જઈએ લીલા પર હેલો ગુડ મોર્નિંગ આજે અમે પહોંચી ગયા છીએ ઘરે પાછા અમે આવી ગયા છીએ હર્ષદથી તો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મળી નેક્સ્ટ વિડીયો સાથે તો ચાલો જી બાય